નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરમાં એવા બે ટોપિક શીખવાના છીએ કે એ ટોપિક આપણે ભણીને આવ્યા છે. એમાં એક ટોપિક છે નોન વર્બલ ટેક્સ. કયો ટોપિક છે? નોન વર્બલ ટેક્સ. બરાબર છે. હવે નોન વર્બલ ટેક્સ આપણે ગ્રામરમાં ચર્ચા કરી વર્બલ ટેક્સની, કે જેમાં તમે ડાયલોગ રાઇટિંગ ટાઈપ આપેલું હોય અથવા ઇન્ટરવ્યુ ટાઈપ આપેલું હોય. ઇન શોર્ટ કન્વર્સેશન એટલે કે વાતચીત તમને વર્બલ ટેક્સમાં આપેલી હોય છે. અહીંયા વાત કરવાની છે નોન વર્બલ ટેક્સ. નોન વર્બલ ટેક્સ મીન્સ તમે નવમા ધોરણમાં ભણીને આવ્યા છો, કોઈ વિઝિટિંગ કાર્ડ આપ્યું હોય, કોઈ ટિકિટ આપી હોય, કોઈ બિલ આપ્યું હોય, ગ્રોસરી બિલ હોય કે પછી સ્ટેશનરીનું બિલ હોય, કાં તો પછી સર્ટિફિકેટની માહિતી હોય. ઇન શોર્ટ તમને ટૂંકમાં માહિતી આપેલી હોય, કોઈનું આધાર કાર્ડ, લાયસન્સ વગેરે આપેલું હોય, અને એની ઉપરથી તમારે એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ એમાંથી શોધીને તમારે લખવાના હોય છે. જેમ નવમા ધોરણમાં ભણ્યા છો તમે એ જ રીતે જ. પણ નવમા ધોરણમાં આપણે ફકરા લેવા આવતા, તમને બક્ષીનો ફકરા આપવામાં આવશે તો એ તમે જોઈ શકો છો. તમારી પાસે ગ્રામર બુક હોય તો એમાં પણ આપેલા છે, કોઈ અપેક્ષિત હોય એમાં પણ આપેલા છે. જે 3 થી 4 માર્ક્સનું ક્વેશ્ચન આપણે પૂછાતો હોય છે. તો એ ખાસ જોવાનું છે કે જે તમને માહિતી આપેલી છે એ માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અને બીજા ટોપિકની વાત કરીએ તો એ છે રિસ્પોન્સ. કયો ટોપિક છે? રિસ્પોન્સ. હવે રિસ્પોન્સમાં તમને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જે આપણે ફંક્શન શીખી ગયા, ડિસ્ક્રિપ્ટિવ ટાઈમ, એક્શન, પ્રિપોઝિશન એક્શન, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ વગેરે, તો એ ફંક્શનના આધારે જ તમારે રિસ્પોન્સ લખવાનો છે. નવો ટોપિક નથી. બરાબર. આ જે રિસ્પોન્સ તમે આપો છો, જવાબ જે તમે આપો છો, એ તમે જે ફંક્શનમાં ટોપિક શીખી ગયા છો એના આધારે જ આવશે. જેમ આપણે નવમા ધોરણમાં તમને યાદ જ છે એ પ્રમાણે આપણે ઉપર કૌંસમાં વિકલ્પો, નીચે સંવાદ આવતો, ડાયલોગ ટાઈપ. એના જેવું છે પણ થોડું અલગ છે કે તમને ઉપર વિકલ્પ નહીં આપેલા હોય, બે જગ્યાએ વાંચીને આપેલું હોય, નીચે બી, સી અને ડી 4 વિકલ્પ આપેલા હોય. આ 4 વિકલ્પમાંથી તમારે સાચો વિકલ્પ જે આવતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે, એટલે કે લખવાનો છે. પણ શેના આધારે? મેચિંગ ફંક્શનના. જે આપણે ફંક્શન શીખ્યા એના બીજી જ વસ્તુ કરવાની છે. એનો મતલબ શું થયો કે એક જ ટોપિકના આધારે 9 માર્ક્સમાં આપણે ક્લિયર થાય છે. ફંક્શન મેચિંગ ફંક્શન 3 માર્ક્સ. ત્યાર પછી કમ્પ્લીટેડ સેન્ટેન્સ આપણે જોયું, એ પણ 3 માર્ક્સ. રિસ્પોન્સ એ પણ 3 માર્ક્સ. એટલે એક જ ટોપિક તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો 9 માર્ક્સ તમારા શ્યોર છે. ઓકે. તો આની માહિતી આપણે હવે એક્ઝામ્પલ દ્વારા મેળવીએ. જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. તમને એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન આપેલા હશે. 3 ક્વેશ્ચન હશે, આપણે 3 માર્ક્સનું પૂછાય છે. સૂચના છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ધ બ્રેકેટ. તમને જે કૌંસમાં ફંક્શન આપેલું છે એના આધારે તમારે આ જે પ્રશ્ન પૂછેલો છે એનો રિસ્પોન્સ તમારે જવાબ આપવાનો છે. શેના આધારે? તો બેઝડ ઓન ધ ફંક્શન
જે આપણે મેચિંગ ફંક્શન શીખીને આવ્યા એ ટોપિકના આધારે હવે જોઈએ આપણે શું કહેવા માંગીએ છીએ. નેહા, what are you reading? નેહાએ નિતિનને પૂછ્યું તું શું વાંચી રહ્યો છે? તો આપણે જવાબમાં એવું કીધું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. હવે આપણે ફંક્શનમાં શીખીને આવ્યા ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન. આપણે 3 ટોપિક આવ્યા તમને યાદ હશે જ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ અને થિંગ. એ છે દરેક ને તો એના આધારે જો પર્સન હોય તો વ્યક્તિનું વર્ણન થાય, પ્લેસ હોય તો કોઈ પર્ટિક્યુલર જગ્યાનું વર્ણન કરી શકાય અને થિંગ હોય તો વસ્તુનું વર્ણન કરી શકાય. રાઈટ? હવે અહીંયા તમને શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન કરવાનું છે. હવે જોઈએ. This is a book that tells you about our freedom struggle. આ એ પુસ્તક છે કે જે તને જણાવશે શું જણાવશે? તો આપણી ફ્રીડમ સ્ટ્રગલ, જે આપણે સ્વતંત્ર થયા એની સ્ટ્રગલ, જે સંઘર્ષ કર્યો એના વિશેની માહિતી આ બુકમાં આપેલી છે. બીજું છે ઇટ ઇઝ અ બુક, એ પુસ્તક છે. ત્રીજું છે આઈ ગોટ ધીસ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી, આ પુસ્તક મેં લાઇબ્રેરીમાંથી મેળવ્યું છે. ચોથું છે ઇટ ઇઝ માય બુક, આ મારું પુસ્તક છે. તો હવે આ 4 વિકલ્પ જોવા જઈએ છીએ આપણે તો આપણો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન. વસ્તુ એટલે અહીંયા બુક. તો આ 4 વિકલ્પમાં બુકનું વર્ણન કરતું હોય એવું સેન્ટેન્સ તમને ખ્યાલ આવી જશે. કયું છે? પહેલું. આ એ પુસ્તક છે જે આપણે સ્વતંત્રતા જે આપણે મળી છે, ફ્રીડમ અને સ્ટ્રગલ, સંઘર્ષ વિશે આપેલું છે બુકમાં. ઓકે, તો એ બુકનું વર્ણન કરે છે. ઓકે, તો તમારે આ જવાબ લખવો પડે. બીજું છે નીતાનો ફાધર. નીતા, how long will it take to reach the station? સ્ટેશને પહોંચતા કેટલો સમય થશે? how long? યાદ જ છે તમને? how long માં આપણે કયા શબ્દ પ્રયોગ કરતા હતા? મતલબ ક્યારે વાપરતા હતા? કોઈ લંબાઈ હોય અથવા કોઈ સમયગાળો. ઓકે, તો નીતા એના પિતાને પૂછ્યું, ફાધરને, કે સ્ટેશન પહોંચતા કેટલો સમય થશે? હવે આપણે આપેલું છે સ્પેસિફાઈડ ટાઈમ, સમય બતાવવાનો છે. શું બતાવવાનું છે? સમય બતાવવાનું છે. તો જુઓ, પહેલો વિકલ્પ છે 10 મિનિટ્સ, 10 મિનિટ. બીજો વિકલ્પ છે ઇટ ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ, તે મંદિરની વિરુદ્ધ સાઈડ, ઓપોઝિટ સાઈડ છે. ત્રીજું છે ઇટ ઇઝ ક્વાઇટ ફાર, ખૂબ જ દૂર છે. અને ચોથું છે ઇટ ઇઝ વેરી નિયર, ખૂબ નજીક છે. આપણે શું દર્શાવવાનું છે? ટાઈમ દર્શાવવાનું છે. શું દર્શાવવાનું છે? ટાઈમ. તો ચારેય વિકલ્પ જોઈએ છીએ આપણે તો ટાઈમ દર્શાવતો હોય વિકલ્પ એક જ છે. કયો? 10 મિનિટ્સ. તો આપણો જવાબ કયો આવે? 10 મિનિટ્સ. બરોબર? આ જગ્યા બતાવે છે તો ખૂબ દૂર છે, ખૂબ નજીક છે, મંદિરની વિરુદ્ધ સાઈડ છે. અને આપણે ફંક્શનમાં શું કીધું છે? ટાઈમનું સૂચન કર્યું છે. તમારે ટાઈમ બતાવવાનું છે. એનો જવાબ શું આવે? 10 મિનિટ. ઓકે, છે ને ફંક્શનના આધારે. જોઈએ આગળ એક્ઝામ્પલ. આગળ જોઈએ. પ્રિયા, who is that boy? પ્રિયાએ કહ્યું પેલો છોકરો કોણ છે? નીતિન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. તો આપણે હાલ આગળ ચર્ચા કરી કે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન, પ્લેસ એટલે જગ્યાનું વર્ણન અને થિંગ એટલે વસ્તુનું વર્ણન. તો આ પર્સન છે. તો અહીંયા તમે 4 ઓપ્શન આપેલા છે. તો જોશો તમને સીધો તો ખ્યાલ આવી જશે કે પર્સનનું વર્ણન કયા સેન્ટેન્સમાં થઈ રહ્યું છે. પહેલો ઓપ્શન આપેલો છે લેટ અસ મીટ હિમ, ચાલો મને એને મળવાનું. બીજું આઈ નો હિમ ક્વાઇટ વેલ, હું એને સારી રીતે જાણું છું.
હિઝ નેમ ઇઝ અમર, તેનું નામ અમર છે. અને ચોથું ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ, પેલો એ છોકરો છે કે જેના પિતા અમારા પ્રિન્સિપાલ છે. તો અહીંયા એ છોકરાનું વર્ણન કરતું હોય એવું વાક્ય એક જ છે, એ છે ડી, ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ. બરાબર છે. ત્યાર પછી સ્ટ્રેન્જર, અજાણી વ્યક્તિ, અને શોપકીપર, દુકાનદાર. બ્રેકેટમાં છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. તો પ્લેઝન્ટરીના શબ્દોની આપણે ચર્ચા કરી હતી. થેન્ક યુ હોય, આઈ એમ સોરી હોય, એક્સક્યુઝ મી હોય, વગેરે શબ્દો એમાં આવી શકે છે. કદાચ એમ ન ખ્યાલ આવે તો આપણે એના પછીનું સેન્ટેન્સ જોઈએ તો ઝડપી ખ્યાલ આવી જશે. શોપકીપર, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. હા, હું તમારા માટે શું કરી શકું? એવું કોણ બોલ્યું છે? શોપકીપર બોલ્યો છે. કોણ બોલ્યું છે? શોપકીપર. તો એના આધારે આ સેન્ટેન્સના આધારે તમે આ અજાણી વ્યક્તિ શું બોલી હશે એને જો અંદાજ લગાવવો હોય તો તમે લગાવી શકો છો. સમજો, કારણ કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે, સાથે જવાબ હાલમાં પણ આપ્યો છે. તો જોઈએ, થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ આભાર. એ તો ઓબ્વિયસલી ના આવે. એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ, કેન યુ પ્લીઝ હેલ્પ મી, મને માફ કરો, શું તમે મને હેલ્પ કરશો? ત્રીજું છે વિલ યુ હેલ્પ મી, શું તમે મદદ કરશો? અને ચોથું આઈ એમ સોરી, મને માફ કરો. બરાબર. હવે જોઈએ છીએ તો થેન્ક યુ વેરી મચ તો આવે નહીં, આઈ એમ સોરી, મને માફ કરો એ પણ ન બને. બે ઓપ્શનનો શક્યતા રહે છે. બરોબર. વિલ યુ હેલ્પ મી તો એમાં જો તમે પ્રશ્ન ચિહ્ન પણ નથી, અને બીજું પ્રેઝન્ટેટિવ જે ભાવ આવવો જોઈએ એ પણ નથી. તો હવે એક જ ઓપ્શન આપણે જો કયો બી, એક્સક્યુઝ મી, મને માફ કરો, કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને હેલ્પ કરશો? તો પછી શોપકીપર કહેશે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. તો હા, હું તમારા માટે શું કરી શકું? તો આ રીતે તમારે ડિસાઈડ કરવાનું છે. જો તરત ખ્યાલ આવી જાય તો તમે લખી શકો છો. પણ કદાચ તમને ક્યાંક કન્ફ્યુઝન થાય છે તો થોડું વિચારો તો આ માર્ક્સ તમારામાંથી 3 આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, જોઈએ બીજું એક્ઝામ્પલ તો વધુ ખ્યાલ આવશે. જોઈએ આગળ. ઉમંગ નમન. ઉમંગે કહ્યું કે વેર ઇઝ મિનલ. મિનલ ક્યાં છે? અમર કૌંસમાં આપ્યું છે સ્પેસિફાઈડ લોકેશન. હવે આપણે જાણીએ છીએ લોકેશન ને જગ્યા, સ્થળ. આટલું ખાલી તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જાય. લોકેશન એટલે જગ્યા અથવા સ્થળ, કોઈ પ્લેસ. હવે 4 સેન્ટેન્સ તમે જુઓ છો તો તરત તમારું ફોકસ ક્યાં જશે? જગ્યા ઉપર. હું તમને પૂછું જગ્યા કઈ તો તમે કહેશો ઇન ધ કિચન. કારણ બીજા કોઈમાં જગ્યા આપી નથી. આપી છે ના. કારણ કે શી ઇઝ ફાઇન, થેન્ક યુ, તે મજામાં છે, તમારો આભાર. બીજું છે સી ઇઝ ઇન ધ કિચન, તે રસોડામાં છે. ત્રીજું છે સી વિલ કમ ટુડે, એ આજે આવશે. અને ચોથું છે સી ઇઝ લેટ, તે મોડી છે, મતલબ લેટ છે. તો હવે આ લોકેશન જગ્યા સ્થળ માટે એક સેન્ટેન્સ રહે છે. કયું? સી ઇઝ ઇન ધ કિચન. જે આપણો જવાબ ફાઇન. ખ્યાલ આવે છે? તમે જ્યારે ધારો કે કન્ફ્યુઝન વાળું કંઈ થાય તો વિચારવાનું છે. બાકી આમાં તમને ખ્યાલ આવી જાય છે કે લોકેશન કીધું છે, વેર ઇઝ મિનલ ક્યાં છે, તો જગ્યા જ માંગી છે, તો સી ઇઝ ઇન ધ કિચન, એ રસોડામાં છે. બરાબર. છઠ્ઠું જોઈએ, ફાધર અને નિશા. ફાધર છે ઇક્વાયરી એઝ નેચર, પેલી ખાલી જગ્યા આપી છે. નિશા ફ્રોમ 15 માર્ચ, નિશા કે 15 માર્ચ થી. સમજો. હવે ઇક્વાયરી નેચર બીજા શબ્દમાં આપણે કહીએ છીએ, તમને યાદ હશે, સીકિંગ ઇન્ફોર્મેશન. આવા શબ્દથી પણ ઓળખીએ છીએ આપણે.
બંને વસ્તુ એક જ છે. બંનેમાં સીકિંગ ઇન્ફોર્મેશન કહો તમે કે ઇન્ક્વાયરી ઓફ નેચર કહો, બંનેનો મીનિંગ એક જ થાય. બંનેમાં એક વસ્તુ શ્યોર છે કે ચાર એકમ જે તમને આપેલા છે એમાં પ્રશ્નાર્થ વાળું જે હોય એ જવાબ આવે. કારણ કે તમારે શું કરવાનું છે? માહિતી મેળવવાની છે. સમજો ખાસ. કદાચ એવું પણ બને અહીંયા તમે જુઓ આ સેન્ટેન્સ બહુ સરળ રીતે તમે ડિસાઈડ કરી શકશો. ઇન્ક્વાયરી નેચર મેં ફંક્શનમાં તમને કીધું, તમને એક શોર્ટકટ આપ્યો હતો કે જ્યારે તમારે સિલેક્શન કરવાનું થાય તમને મેચ આપેલું છે એ અને બી, બરાબર? એમાં ઇન્ક્વાયરી નેચરમાં આપેલું છે અથવા સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું છે અને મેકિંગ રિક્વેસ્ટ આપેલું છે. તો મેકિંગ રિક્વેસ્ટમાં આપણે જાણીએ છીએ કે વિનંતીનો ભાવ હોય ગુરુ વડે. સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી ઓફ નેચર એમાં પણ વાક્ય કેવું હોય? ઓલવેઝ પ્રશ્નાર્થ વાક્ય જ હોય. કારણ કે આપણે એની પાસે શું કરવાનું છે? માહિતી મેળવવાની છે. બરોબર છે? હવે એ રીતે જોવા જઈએ છીએ તો માહિતી મેળવવી હોય તો વાક્ય હંમેશા કેવું હોવું જોઈએ? પ્રશ્નાર્થ હોવું જોઈએ. તો જુઓ આ બેમાં પ્રશ્નાર્થ છે, તમે જોઈ શકો છો. એનો મતલબ શું થયો કે આ બેમાંથી આપણો જવાબ આવશે 100%. બરોબર? ચલો એનો મતલબ શું? પહેલો અને છેલ્લું આપણે કેન્સલ કરી દઈશું. આ તમે સરળ રીતે સમજાવો છો. એક્ઝામમાં વિચારવાનું કે હવે તો વિકલ્પ આવશે નહીં, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ નથી. અને આપણા નિયમ પ્રમાણે વાક્ય કેવું હોવું જોઈએ? પ્રશ્નાર્થ હોવું જોઈએ. કારણ કે માહિતી મેળવવાની છે તો જ આ દિશા જવાબ આપે ને. અને હવે આપણે જોઈએ અહીંયા 15 માર્ચથી એટલે કે સમય આપ્યો છે, તારીખ આપી છે. બરોબર? ચલો હવે આપણે વિકલ્પમાં ચર્ચા કરીએ. તો વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? હવે એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય તો ખરેખર જવાબ શું હોવો જોઈએ? જગ્યા હોવી જોઈએ. તમે ક્યાં જઈ રહ્યા છો? તો ખરેખર જવાબમાં જગ્યા હોવી જોઈએ. પણ અહીંયા પણ શું આપ્યું છે? તારીખ આપી છે. એનો મતલબ શું થયો? એક જ વિકલ્પ છે આપણી જોડે કે when do your exam begin? તારી એક્ઝામ ક્યારે શરૂ થવાની છે? તો દિશા જવાબ આપશે from the 15 માર્ચ. એટલે કે મારી એક્ઝામ 15 માર્ચથી શરૂ થવાની છે. ખ્યાલ આવે છે? તો આ રીતે બહુ સરળ છે. થોડું વિચારશો, પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. તમારી વર્કશીટ પણ આપવામાં આવશે, એમાં તમે પૂછો. તમારી પાસે એક ગ્રામર બુક છે, એમાં પણ જોશો તમને ખ્યાલ આવશે. મેઇન બેઝ તમારા મેસેજ ફંક્શન છે, એના યુઝ ક્યારે થાય? મેં જે તમને નિયમો કીધા છે એ જોઈ લેવાનું. અને એક બીજી રિક્વેસ્ટ કે તમે આ જ્યારે વિડિયો જુઓ છો અને તમને કન્ફ્યુઝન લાગે છે તો મેચિંગ ફંક્શન વાળો વિડિયો પણ જોઈ લેજો એક વખત. તો એમાં નિયમ તમને ખ્યાલ આવી જશે તો આમાં તમારો સમય બચી જશે અને ઝડપથી તમે એનો સાચો જવાબ જે હશે એ નક્કી કરી શકશો. ઓકે? તો અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. એના એક ટોપિક રિવિઝનમાં હતો પણ છતાં કેવી રીતે પૂછાય છે એની સમજૂતી મેં તમને આપી દીધી. અને આ સિવાય કન્ફ્યુઝન હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? થેન્ક્સ ઓલ ઓફ યુ. બાય. ટેક કેર.